એ જંગલના ઘરેણા કહેવાય. એ જંગલમાં જ હારા લાગે, એ ગામમાં ન હારા લાગે. કે જો હોનાની સરી હોય ને તો એને પેટમાં રાખવાની હોય, પેટમાં ન ભરાવાની હોય. અને તમે ત્યાં ગધડાવની ઘોડે પલોઠી વાળીને ઉભા રહ્યો એટલે હું તમારા બાપાની જમીન છે એટલે તમે સમજી જાયજો. ભાવનગરના મહુવા પંથકના બામણિયા ગામે થોડા દિવસ પહેલા એક માસૂમ 9 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો હતો, જેની શાહી કદાચ હજી સુધી સુકાઈ નથી. ત્યાં સમગ્ર પંથકમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વન વિભાગની ઘોર બેદરકારી સામે હવે ખેડૂત આગેવાનોએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભરતસિંહ વાળાએ વન વિભાગ અને સરકારને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે 15 દિવસમાં હિંસક પ્રાણીઓને અહીંથી ખસેડી લો, નહીતર અમે તેમને ભડાકી દઈશું. એટલે કે આખરે કેમ આટલા રોષે ભરાયા છે ગ્રામજનો અને આગેવાનો, એ મુદ્દે અહીંયા ચર્ચા કરતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ. ઘટનાની વિગતવાર વાત કરીએ તો ઘટના એવી છે કે બામણિયા ગામે દીપડાના હુમલામાં 9 વર્ષના બાળકનું મોત નીપજ્યા બાદ ગઈકાલે બામણિયા ગામે આજુબાજુના તમામ ગામના સરપંચો અને ગ્રામજનોની એક મોટી મીટિંગ મળી હતી. આ મીટિંગમાં હાજર ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ તંત્ર અને સ્થાનિક નેતાઓ પર બરાબરના વરસ્યા હતા. તેમણે વન વિભાગ અને મહુવાના ધારાસભ્ય સહિતના નેતાઓને આડે હાથ લેતા શું કહ્યું છે, સાંભળો આ વિડીયોમાં. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે થોડાક દિવસ પહેલાં મહુવા તાલુકાના બામણિયા ગામની અંદર એક 8-10 વર્ષના બાળકને પોતાના દાદાને વાડીએ જતો હતો, ત્યાંથી દીપડો ખેંચી ગયો અને ફાડી ખાધો. એના આજે શ્રદ્ધાંજલિ અને એના પરિવારને સાંત્વના આપવા માટે અમરેલી જિલ્લાના અમે બધા અહીંયા મહુવા તાલુકાના માજી ધારાસભ્ય ડૉક્ટર કનુભાઈ, ગોબરભાઈ ભરવાડ વગેરે અનેક આગેવાનો ગયા અને ઘણા ગામના સરપંચો શ્રીઓએ પણ હાજરી આપી, પણ એ સાંત્વના આપી અને બધા બહાર નીકળ્યા. ત્યાં આજે એ તથ્યના જે પપ્પાના મમ્મી છે એટલે કે એ છોકરો જે દીપડાએ ફાડી ખાધો એના ગરઢામાં છે, એને એકાએક આઘાત લાગી જતા અને પોતાના બાળક વી ગયો એની ચિંતામાં આજે એ માજીનું અવસાન થયું છે અને એને હોસ્પિટલમાં મહુવા લાવી અને એનો પીએમ કરાવીને પાછા અત્યારે એના અગ્નિ છે. પણ આ ખૂબ દુઃખદ ઘટના છે. આવા દીપડા વારે વારે મહુવા તાલુકાની અંદર અને અમરેલી જિલ્લાની અંદર હમણાં મહુવામાં જ આપણા 3 બનાવ બની ગયા. એટલે જંગલ ખાતાને મારી ચોખ્ખી ચેલેન્જ છે. હું 15 વર્ષથી જંગલ સામે લડતો આવું છું. ભાઈ, તમારા દીપડા ને તમારા સિંહ, તમારા રોડ ને તમારા ભૂંદણા જંગલના પ્રાણી છે એ તમને 1400 કિલોમીટર રાજાશાહી વખતે આપેલું છે ને 1971થી સરકારે તમને સોંપી દીધેલું છે ગીરની અંદર. એ 1400 કિલોમીટરમાં તમારે જે કરવું હોય જ્યાં રાખવું હોય નાખો. બાકી ભાવનગર ને અમરેલી જિલ્લામાંથી તમારો એક પણ સિંહ, દીપડો કે ભૂંદ કે રોજ ક્યાંય રહેવું ન જોવે. એ અઠવાડિયાની અંદર અમે અર્જુનભાઈ વનમંત્રીને કહીએ છીએ, પ્રવીણભાઈ માળીને કહીએ છીએ, સરકારને કહીએ છીએ અને જંગલ ખાતાને તમામને કહીએ છીએ. એના આરોપો હોય કે ડીઓપો હોય કે એના મોટા સચિવ હોય, તમે ચેતી દેજો, નહીં તો અઠવાડિયા પછી જોયા જે કાં પ્રોગ્રામો થશે. મારે ભાવનગર જિલ્લામાં સિંહ, તમારો દીપડો, ભૂંદનું રોજ કાંઈ જોતું નથી. જો આવ્યો તો હવે ખુલ્લા અમે ચેલેન્જ ઠોકીને કહીએ છીએ કે અમે મારી નાખવા નથી. અમારા ભાઈ દીકરાને મારી નાખે અને તમે આ મદદ પોળીને ઉભા રહ્યો. તમે લાખ રૂપિયા આપતા, પછી 1.5 કર્યા, પછી 4 લાખ કર્યા, આંદોલન અમે ખૂબ કર્યા એટલે તમે 10 લાખ રૂપિયા કર્યા આ છોકરાના. અને હમણાં મહુવા તાલુકામાં જે 4-5 ને અમરેલીમાં જેટલા ગુજરી ગયા એને સરકાર 1-1 કરોડ રૂપિયા આપે. તમે પ્લેનમાં મરી જાય અને 1-1 કરોડ રૂપિયા આપો અને અમારા મજૂર કે ખેડૂત મરી જાય અને 5 લાખ ને 10 લાખ આપીને છૂટી જાવ એટલે તમે શું સમજો? તમને પ્લેનમાં મરી જાય એ મત દેવા આવે? એટલે હવે દીપડા ને સિંહ મારે ભાવનગર કે અમરેલી જિલ્લામાં જોવે જ નહીં. તમારે જે કરવું હોય રાખો. 1400 કિલોમીટરની અંદર અબજો ખરવો, જેટલા પૈસા તમારે વાપરવા હોય સિંહ દીપડાને વાપરો. બાકી ભાવનગર જિલ્લામાં, મહુવા જિલ્લા, અમરેલી જિલ્લામાં એક સિંહ કે દીપડો, ભૂંદણું, રોજડું જંગલના પ્રાણી છે. એ જંગલના ઘરેણા કહેવાય. એ જંગલમાં જ હારા લાગે, એ ગામમાં ન હારા લાગે. અમારા ઘેરે બજારોમાં આવી જાય. એટલે અમે કાયમ કહીએ છીએ કે જો હોનાની સરી હોય ને તો એને પેટમાં રાખવાની હોય, પેટમાં ન ભરાવાની હોય. ભૂપેન્દ્રભાઈ પટેલ તમે સાંભળી લેજો, અર્જુનભાઈ તમે સાંભળી લેજો. અને
આ જોયા જેખા પ્રોગ્રામો કરતા અમે સહેજે તમારી કરતા તો અને આ મુકેશભાઈ અંબાણીનો છોકરો હારો 10,000 વીઘા જમીનની અંદર લાખો જંગલી પ્રાણીઓને એ વનતારામાં જામનગરમાં હાંચવીને બેઠા અને 1400 કિલોમીટરનો વિસ્તાર આપ્યો તોય તમે અડધા ગુજરાતમાં પાથરી દીધા. એટલે તમે શું સમજો? ઉઠાવી લેજો તમારા જંગલના દીપડા, જેને દીપડા ઉપર, જેને સિંહ ઉપર, જેને રોજ ભૂંડણા ઉપર તમને જો કોઈને પ્રેમ ઉભરાઈ નીકળતો હોય ને જીવદયાવાળાને ગમે એ મોટા સંતને તો તમારા ઘેરે તમારા આશ્રમમાં બાંધો, ગાંધીનગરમાં બાંધો, ધારાસભ્યને ઘેરે ઘેરે 5-5 બાંધી દો. બાકી ખેડૂતના ખેતરમાં વાડીમાં આવ્યો ને તો ભડાકે દેવાનો છે. તમારે થાય એ બધા કરી લેજો, થાય એ કરી લેજો. એટલે હવે અમારાથી રહેવાતું નથી. રોજ અમારા ભાઈ દીકરાને મારી નાખે, અમારા મજૂરોને મારી નાખે, અમને ક્યારેક મારી નાખે, અમારા 10-10 લીટર 20-20 લીટર દૂધ કરતા હોય એવી ભેંસું ગાયોને મારી નાખે. અને તમે અહીંયા ખતડાવની ઘોડે પલોઠી વાળીને ઊભા રહ્યો અને આમ પ્લાન કરશું. એકેય પ્લાન કરવાના નથી. તમારી કરતા તો ભાવનગરના, ગોંડલના, જુનાગઢ, પોરબંદરના પહેલાંના જૂના જમાનાના રાજાઓ અને બાદશાહ હતા. ભાવનગરના મહારાજાને 1929ની અંદર આપણા મહુવા તાલુકાના દિયાળ ગામના ખેડૂતોએ કીધું હતું કે બાપુ અમારા ખેતરમાં રોજડા બહુ આવે છે. અઠવાડિયાની અંદર ભાવનગરના રાજાએ એના શિકારી ટીમ મોકલી અને તમામ રોજને મારી નાખ્યા હતા. એ જ અરસાની અંદર 2 જ વર્ષ પછી પાછા અમારા મહુવા તાલુકાના રાણીવાડા ગામમાં એક જ દીપડો ખાલી દેખાણો. એટલે ગામનાએ જઈને ભાવનગર રાજાને ફરિયાદ કરી કે બાપુ દીપડો છે અને અમારા ગામમાં ફફડાટ છે, અમારા ગામમાં રહેવાતું નથી, સીમમાં જવાતું નથી. એટલે ભાવનગરના મહારાજા પોતે આવ્યા અને દીપડાને ગોતી અને રાજાએ ભડાકાઈ દીધો. રાજાના ભડાકાઈથી દીપડો ન મળ્યો. એની પાછળ જ રાણી સાહેબ ઊભા હતા. તરત રાણી સાહેબે ભડાકો કર્યો અને ખદડાવ તમે બંદૂકો રાખીને આમાં ઊભા, દીપડાને ન મળાય, સિંહને ન મળાય, સિંહને મારજો તો આમ થાય, દીપડાને તમારા કાયદા કલમું તમારે જે થાય એ કરી લેજો. બાકી દીપડા જો અમારા ગામડાની અંદર આવશે, અમારી વાડીની અંદર આવશે તો હવે અમે ભડાકે તમારે લઈ જાઓ. તમને જો દીપડા સિંહ માટે પ્રેમ, દીપડીનું દૂધ, સિંહનું દૂધ પીને કોઈ મોટો છો, કોઈનો છોકરો છોકરી એવો દાખલો કરો. દીપડાનું, સિંહનું સાણ મૂતર ક્યાંય અમારા ઘઉં બાજરીમાં નાખવામાં આવ્યો એવો દાખલો કરો તો તમારે કરવા હું જંગલી પ્રાણીને? એલા 15 સિંહ હતા આઝાદી થઈ ત્યારે અને એ ગીરના જંગલમાં હતા. અત્યારે ગીરમાં જઈને તમે પૂછો, આનંદીબેનની દીકરી અનાર પટેલે આખું ગીર રિસોર્ટ બનાવી દીધું, દિલીપભાઈ સંઘાણીએ લઈ લીધું, મનસુખભાઈ માંડવીયાએ લઈ લીધું. એટલે હું તમારા બાપાની જમીન છે એટલે તમે સમજી જાયજો, નહીતર 15 દિવસ પછી જોયા જકા પ્રોગ્રામ થઈ. જય હિન્દ, જય ભારત. તો હવે જોવાનું એ રહેશે કે ભરતસિંહ વાળાની આ સીધી ચીમકી બાદ ઘોરતું વન વિભાગ કેટલું એક્ટિવ થાય છે. શું 15 દિવસમાં આ હિંસક પ્રાણીઓને પાંજરે પૂરીને સ્થળાંતર કરાશે? અને જો તંત્ર કંઈ નહીં કરે તો ખેડૂતો આગામી દિવસોમાં કેવા ઉગ્ર પગલાં ભરશે એ આપણે જોવાનું રહેશે. ત્યારે તમારું શું માનવું છે આ સમગ્ર વિવાદે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.